ખાણીપીણીના વેપારીઓ પર પ્રશાસનની લાલ આંખ જોવા મળી છે। સ્થાયી સમિતિ ચેરમેનના આદેશ બાદ સુરત ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। આરોગ્યના મુદ્દે રાજન પટેલના આકરા વલણ બાદ તંત્ર દોડતું થયું છે। ફૂડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ આપવો પડશે। આરોગ્ય વિભાગના વડાએ ફરજિયાત પરફોર્મન્સ રિપોર્ટ જાળવવો રહેશે, ત્યારે મનપા કમિશનર સમક્ષ દર મહિને રજૂ કરાશે કામગીરીનો રિપોર્ટ। શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રીના સેમ્પલિંગની પ્રક્રિયા તેજ થઈ છે। ભેળસેળિયા તત્વો પર રોક લગાવવા પાલિકા તંત્રનો સપાટો બોલાવવામાં આવ્યો છે। FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારે જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી ખાણીપીણીના નમૂના લેવાની કાર્યવાહી કરવાની હોય છે। જે નમૂનો અમને શંકાસ્પદ લાગે તેનો અમે નમૂનો લઈને પરીક્ષણ અર્થે સુરત મહાનગરપાલિકા ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલીએ છીએ। મતદાર યાદી મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન પર ભાજપે જવાબ આપ્યો। ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે કોંગ્રેસને ચૂંટણી પંચની પ્રક્રિયા અને નિયમોની સમજ વગર વિરોધ કરવાની આદત છે। તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ નથી અને તેથી કોંગ્રેસનો વિરોધ સ્થાને છે અને તેમણે કહ્યું કે ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 6 અંગે કોંગ્રેસમાં જ્ઞાનનો અભાવ છે। કોંગ્રેસની હાલત કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી છે। SIR શું છે એ જ ખબર નથી, એટલે કહેવત મને યાદ આવે છે કે કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના। કોંગ્રેસને એ ખબર હોવી જોઈએ કે ફોર્મ નંબર 7 ક્યારે ભરી શકાય, ફોર્મ નંબર 7 કોણ ભરી શકે અને ફોર્મ નંબર 7 ભરવાની પ્રક્રિયા શું છે। અને કોંગ્રેસ બૂમાબૂમ કરવા માંડી છે અને એક પ્રકારનું અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા પ્રયત્ન કરે છે। એટલે કોંગ્રેસે ચૂંટણી પંચ ફાઇનલ યાદી ડિક્લેર કર્યાની રાહ જોવી જોઈએ। સુરતના પ્રવાસે આવેલા બીજેપીના પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાર્યાલયની મુલાકાત લીધી। અહીં તેમણે બજેટને લઈને માહિતી આપી છે। સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે બજેટને સર્વત્ર આવકાર મળ્યો। બાયોફાર્મા ક્ષેત્રમાં 10,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે। ભારત વિશ્વભરમાં 7% વેક્સિનની સપ્લાય કરે છે અને ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટમાં ભારતને પ્રથમ ક્રમે લાવવા માટે રૂપરેખા તૈયાર કરાઈ છે। महिलाओं विकास माटे श्री मार्ट ने पण आवकार मळ्यो छे। बायोफार्मा शक्ति के संदर्भ में विशेष इसलिए है क्योंकि आज विश्व में 60% वैक्सीन भारत और भारतीय कंपनियों द्वारा विश्व भर में पहुंचाया जाता है। देश में 10 करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप के माध्यम से देश की अर्थव्यवस्था में उत्तम योगदान दे रही है। उनके लिए श्री मार्ट की घोषणा भी आज बजट की चर्चा जब हुई नागरिकों के साथ, संगठनों के साथ, उसमें उसका भी समर्थन नागरिकों द्वारा हमें प्राप्त हुआ। जामनगर मनपाનું વર્ષ 2026-27નું કરવેરા વધારા સાથેનું 1,860 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું, પરંતુ ડ્રાફ્ટ બજેટમાંથી તમામ નવા કરવેરાઓના વધારા રદ કરવામાં આવ્યા છે। જૂના કરવેરા યથાવત રાખી 1,854.10 કરોડના બજેટની સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે અને આ બજેટમાં ખાસ સાંસદ પૂનમબેનની ભલામણને ધ્યાને લઈ સ્મશાનમાં અંતિમ વિધિ માટેના લેવાતા ચાર્જની પણ ચૂકવણી મનપાના ભંડોળમાંથી આપવાની જાહેરાત કરવામાં આવી છે। माननीय कमिश्नर श्री द्वारा जे 1860 करोड़નું બજેટ રજૂ કરવામાં આવેલ હતું તેમાં સુધારા વધારા સાથે 1854.10 કરોડનું બજેટને મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે। સુરેન્દ્રનગરમાં શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ રેલી યોજી। SIR કામગીરીના ઝુંબેશમાં મતદારોના નામ રદ કરવા મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। તો SIR કામગીરી દરમિયાન સુરેન્દ્રનગરમાં ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 મોટા પ્રમાણમાં ભરાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। કોંગ્રેસે 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો 13 ફેબ્રુઆરીએ રસ્તા ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જે રીતે એસઆઈઆરમાં ફોર્મ નંબર 7ના નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાં લટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ
પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. ત્યારે આ બીજી આઝાદીની લડત લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં જ કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, કારણ કે BNS ની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે. અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ. કે ફોર્મ નંબર 7 ભરનારા ખોટા છે તો ફોર્મ નંબર 7 ભરનારા ઉપર FIR થવી જોઈએ. બંને પક્ષ ક્યારેય સાચા ન હોઈ શકે, બેમાંથી એક જ પક્ષ સાચો છે. જો ચૂંટણી પંચ સાચું હોય તો એ લોકોએ સંજ્ઞાન લઈ અને આના ઉપર FIR દાખલ કરવી જોઈએ. ચાલતા જૂથવાદને લઈને ભાજપે હવે આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોઈ નવી વાત નથી, તે ભીતે ચિતરેલા જેવી સ્પષ્ટ છે. ત્યારે પરિવારવાદ અને જૂથવાદ કોંગ્રેસની કાયમી નીતિ હોવાના આક્ષેપ કરતા ભાજપે કહ્યું કે સંગઠન મજબૂત કરવાને બદલે કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર લડાઈમાં વ્યસ્ત છે અને પ્રજાના પ્રશ્નો ભૂલાઈ ગયા છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ સામે ભીતે ચિત્રેલા સૂરજ જેવી વાત છે. બહુ સ્વાભાવિકપણે આ પ્રક્રિયા કોંગ્રેસમાં ચાલતી હોય છે, કારણ કે કોંગ્રેસ એ એક પરિવારવાદની પાર્ટી છે અને એટલા જ કારણે કોંગ્રેસમાં અનેક જૂથ બનેલા છે. તો કોંગ્રેસમાં દરેક માણસને કંઈકનું કંઈક જવાબદારી આપવી એક આ સિસ્ટમ રહેલી છે. સસ્તા અનાજ ડીલર એસોસિએશનની મહત્વની બેઠક યોજવામાં આવી. ગાંધીનગરમાં પુરવઠા મંત્રી સાથે સસ્તા અનાજ ડીલરોની બેઠક. પ્રહલાદ મોદીની આગેવાનીમાં ડીલરોના પ્રશ્નો અંગે રજૂઆત થઈ. ડીલરોના કમિશનમાં વધારો કરવા માટે મુખ્ય માંગણી દોહરાવવામાં આવી છે. તો લઘુત્તમ કમિશન આપવા મુદ્દે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. KYC સાથે લોગિન અધિકાર આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. પુરવઠા મંત્રીએ તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવાની ખાતરી આપી છે. આગામી બજેટમાં ડીલરોના પ્રશ્નનો ઉકેલ આવશે તેવું પ્રહલાદ મોદીએ કહ્યું છે. તો બજેટમાં કમિશન મુદ્દે જાહેરાત થવાની ડીલરોમાં આશા પણ જાગી છે. મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું. આજે અમારી મહત્વની બે માગણીઓ. ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું KYC લઈને લોગિન કરવાનો અધિકાર આપો. ચોથું અમારું જીવતા વારસાઈનું. આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ. એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે. બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપવા તરફ ગુજરાતે હવે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત સરકાર અને એલન મસ્કની SpaceXની સબડિવિઝરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર ગાંધીનગરમાં હસ્તાક્ષર થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરાર સંપન્ન થયા. આ કરારથી અંતરિયાળ, આદિજાતિ અને ઓછી ટેલિકોમ સુવિધા ધરાવતા વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ મળશે. નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે અને આ કરારથી ગવર્નન્સ, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોટો સુધારો થશે. તો વિકસિત ભારત 2047ના વિઝન તરફ ગુજરાતનું આ મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.